આજે રિસોર્ટ હતું સાંજે હલ્દીનું ફંક્શન અને ફંક્શનમાંથી પાણીપુરી અને ચાટ એટલે મેં પણ ખાઈ લીધી અને પછી થઈ ગયું હલ્દીના ફંક્શનનું જમવાનું તૈયાર અને એ પણ પંજાબી એટલે પછી બધા લોકો આવી ગયા જમવા અને સાંજે લાગી ગયું હતું દાંડિયા રાસ માટેનું સેટઅપ અને પછી થઈ ગઈ હતી કપલ એન્ટ્રી અને પછી બધા લોકો રમવા માંડ્યા હતા દાંડિયા રાસ. જય શ્રી રામ દોસ્તો, ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજે તો સાંજે હતું હલ્દીનું ફંક્શન અને હતી ફોર્મ પાર્ટી એટલે બધા નાતા હતા સ્વિમિંગ પુલમાં અને લોકો થઈ ગયા હતા ભૂખ્યા એટલે લાગી ગયું હતું પાણીપુરી અને ચાટનું કાઉન્ટર એટલે લોકો આવે પેલા જ મેં 30-40 પાણીપુરી દાબેડી લીધી. આ ભાઈને સ્વિમિંગ પુલમાં નાખતા હતા એટલે મેં ના પાડી એટલે મૂકી દીધા. અને હલ્દીનું ફંક્શન પૂરું થતા લાગી ગયા હતા બુફે કાઉન્ટર અને થઈ ગયું હતું જમવાનું તૈયાર અને એ પણ પંજાબી એટલે ઘર જેવું જમવાનું તૈયાર થઈ ગયું એટલે પછી બધા લોકો આવી ગયા જમવા અને લોનમાં થઈ ગયું હતું દાંડિયા રાસ માટેનું સ્ટેજ તૈયાર અને પછી થઈ ગઈ હતી કપલની એન્ટ્રી અને કપલની એન્ટ્રી બહુ જોરદાર કરી અને પછી કર્યા દાંડિયા રાસ ચાલુ અને પછી દાંડિયા રાસ રમીને ડિસ્કો કરવાની કોને કોને મજા આવે કોમેન્ટ કરી દેજો. મળીએ આપણે નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ બાય બાય.